મે મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિને પણ 4 નવા નિયમો બદલાયા છે. તો જો તમે જાણવા માંગતા હોય કે કયા 4 નિયમો બદલાયા છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને 4 નિયમ ફટાફટ કહી દઈશ તમને. આ નાના વિડીયોમાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. સૌથી પહેલા એલપીજી. હવે દર મહિને એલપીજી નો ભાવ બદલાતો હોય છે. તો આ મહિને આવો જે માહોલ ચાલી રહ્યો છે એમાં એલપીજી ના ભાવમાં શું થયું? તો કમર્શિયલ એલપીજી ના ભાવમાં તો ગજબ વધારો થઈ ગયો છે. 993 રૂપિયા સુધીનો વધારો થયો છે. એટલે 3000 રૂપિયાને પાર થઈ ગયો છે કમર્શિયલ એલપીજી. એટલે એવા ચાન્સીસ છે કે આપણે જે રેસ્ટોરન્ટ્સમાં બહાર જઈએ છીએ કે પછી આપણે ઘરે કેટરિંગ કરાવીએ છીએ તો એવા સંજોગોમાં એના ભાવ વધારે પડશે આપણને. પણ ડોમેસ્ટિક એલપીજીમાં કોઈ પણ ભાવ વધ્યો નથી. પેટ્રોલ અને ડીઝલમાં કોઈ પણ ભાવ વધ્યો નથી. એટલે કોઈ પણ ફેક ન્યૂઝ ફેલાવે તો એ તમે માનતા નહીં. પણ એલપીજીમાં બીજા ઘણા બધા જે નિયમો કીધા હતા ને એ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા છે. સૌથી પહેલા તો 2 ડિલિવરી બુક કરાવવાની વચ્ચેનો ઇન્ટરવલ 21 દિવસનો હતો એ વધીને 25 દિવસ કરી દીધો છે. ઓટીપી વગર ડિલિવરી નહીં મળે. એટલે આપણે બ્લુ ગ્રીન કોઈ બી બુક બતાવીશું એ બુકના નામે આપણને ડિલિવરી નહીં મળે. આપણે ઓટીપી આપવો પડશે ને એ ઓટીપી જેના નામે એલપીજી કનેક્શન રજિસ્ટર્ડ છે એના રજિસ્ટર્ડ નંબર ઉપર જ આવશે. એટલે ઓટીપી જરૂરત પડશે, નહીં તો ડિલિવરી નહીં મળે. ત્રીજું, અગર પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપણે લીધેલું છે તો આધાર બેઝડ ઈ-કેવાયસી આપણે કરાવવું પડશે. અને ચોથું, ડ્યુઅલ કનેક્શન હશે. એટલે આપણે ઘરે જો પીએનજી ની પાઇપ આવે છે ને તો એલપીજી આપણે સરેન્ડર કરી દેવું પડશે. અને જો એલપીજી ડિલિવર કરવા આવે છે ત્યારે જોવે છે કે અહીંયા પાઇપલાઇન કનેક્શન છે તો એ એલપીજી આપણને ડિલિવર ના કરે તો એમાં તમે શોક ના થઈ જતા. પછી આપણા દેશમાં તો એક્સાઇઝ ડ્યુટી નથી વધારી, પણ એક્સપોર્ટ કરે છે કોઈ પણ કંપની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો તો એના ઉપર એક્સાઇઝ ડ્યુટી વધી છે. ડીઝલ પ્રોડક્ટ્સ ઉપર 23 રૂપિયા અને એવિએશન ફ્યુલ ઉપર 33 રૂપિયા. આ વધારવાનું કારણ શું છે કે બહાર એક્સપોર્ટ કરવું મોંઘું પડે એટલે આપણા દેશમાં પર્યાપ્ત સપ્લાય મળતો રહે. બીજું, આપણા દેશમાં 1 મે 2026 થી નવા ગેમિંગ રેગ્યુલેશન્સ અને રૂલ્સ લાગુ થઈ ગયા છે. આ ગેમિંગને લઈને રૂલ્સ કેમ લાગુ કરવાના? કારણ કે આજકાલ છે ને ડિવાઇસીસ બધા પાસે હોય છે. હવે એ ડિજિટલ ડિવાઇસીસમાં બાળકો જ્યારે ગેમ રમતા હોય છે ને એ ગેમ અગર જો પ્રેડેટરી ગેમ છે એટલે એમાં 2 બટન દબાઈને અગર તરત જ આપણા ખાતામાંથી પૈસા કપાઈ જતા હોય કે પછી એ ગેમમાં લત લાગવાના ચાન્સીસ હોય તો એવા સંજોગોમાં બાળકોને એડિક્શન તો લાગે છે, પરિવાર ખરાબ થાય છે અને એની સાથે સાથે ફાઇનાન્શિયલ લોસીસ પણ થાય છે ને એવી ઘણી બધી સ્ટોરીઝ આપણે સાંભળી જશે. એટલે એને લઈને તો ઘણા બધા નિયમો આયા છે, પણ એક બેન પણ મૂકી દીધો છે જેમાં મની ગેમ્સ કે પછી કોઈ ચાન્સ, સ્કિલ કે લક વાળી ગેમ્સ હોય ને જેનાથી આપણને ફાઇનાન્શિયલ ગેઇન્સ થઈ શકે કે પછી મિક્સ્ડ ફોર્મેટમાં ગેમ્સ હોય તો એના ઉપર બેન લગાડી દેવામાં આવ્યો છે. હવે કોઈ નિયમોનું પાલન નથી કરતું તો જેલ ટર્મ અને ફાઇન બંને થઈ શકે છે. બીજા નિયમો પણ છે. કમ્પલસરી એજ વેરિફિકેશન કરવામાં આવશે. નિયમો લાગુ કરવામાં આવશે કે કઈ ગેમમાં કયા એજ ગ્રુપ જ રમી શકે એને. એના સિવાય પેરેન્ટલ કંટ્રોલની પણ વાત કરી છે. પેરેન્ટલ કંટ્રોલ પણ લગાડવામાં આવશે. કોઈને પ્રોબ્લેમ છે, કમ્પ્લેન કરવી છે તો ગ્રીવિયન્સ રિડ્રેસલ માટે પણ એક ઓથોરિટી તૈયાર કરવામાં આવશે. અને એક ડિજિટલ સર્ટિફિકેશન સિસ્ટમની પણ વાત કરી છે. એટલે કોઈ પણ ગેમ ભલે ઇન્ડિયાની બહારની કંપની છે પણ ઇન્ડિયામાં ઓપરેટ કરવા માટે એમણે ઇન્ડિયાનો એક સર્ટિફિકેટ લેવો પડશે જેનાથી એમને ખબર પડે અને ગેમના યુઝર્સને ખબર પડે કે આ ગેમમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. ત્રીજું, એસબીઆઈ કાર્ડમાં નિયમો બદલાયા છે. હવે એસબીઆઈના ક્રેડિટ કાર્ડ આપણે વાપરીએ છીએ ને એમાં જો આપણે લેટ પેમેન્ટ કરીએ છીએ ને તો એ લેટ પેમેન્ટના ચાર્જિસ વધારી દીધા છે. અને એસબીઆઈ કાર્ડ્સમાં જો આપણે ડ્યુ ડેટ પછી પે કરીશું તો 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી આપણે લેટ પેમેન્ટ ફીસ ભરવી પડશે અને એ નક્કી થશે આપણું કેટલું ડ્યુઝ છે, કેટલું બાકી છે ને એના ઉપરથી. એટલે બેસિકલી જો તમારે અગર ક્રેડિટ કાર્ડ વપરાય છે તો એની ડ્યુ ડેટનું ધ્યાન જરૂરથી રાખજો તમે. હવે ડ્યુ ડેટનું ધ્યાન રાખવા માટે કોઈ એપ તમે શોધતા હોય તો કમેન્ટમાં મને કહેજો. ઘણા બધા એપ્સ છે, એમાંથી કોઈ બી એક એપનું હું તમને ટ્યુટોરિયલ આપી દઈશ. એના સિવાય એસબીઆઈ કાર્ડના એવા ઘણા બધા ક્રેડિટ કાર્ડ્સ છે જે ક્રેડિટ કાર્ડ્સમાં એન્યુઅલ લિમિટ અગર આપણે એની જે એન્યુઅલ ફીસ હોય ને એ ફીસને વેવ ઓફ કરી દેવી હોય તો એના માટે 50,000 રૂપિયા સુધીનો આપણે એ કાર્ડ વાપરીએ ને આખા વર્ષમાં તો આપણે ફીસ ભરવાની નથી હોતી, પણ એ લિમિટ હવે ડબલ કરી દીધી છે, ₹1,00,000 કરી દીધી. એટલે તમારી પાસે, તમારા ઓળખીતા પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ હોય તો આ ધ્યાન રાખજો, નહીં તો આવતા વર્ષે કદાચ તમારે એ ક્રેડિટ કાર્ડની એન્યુઅલ ફીસ ભરવી પડશે. ચોથું, વેદાંતાના શેર અગર તમારી પાસે હોય કે પછી તમે બજાર જોયું હશે તો તમે નોટિસ કર્યું હશે કે 30મી એપ્રિલ 2026 ના દિવસે વેદાંતાના શેર 775 રૂપિયાથી પડીને 272 રૂપિયા સુધી પડી ગયા હતા. એટલે આશરે 64% આ ભાવ પડ્યો. તો આ 64% કઈ રીતે પડ્યો એક જ દિવસમાં? ચિંતા ના કરતા, અગર તમે ઇન્વેસ્ટર છો તો તમે કોઈ લોસ નથી કર્યું અને અગર તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આ કોઈ સરસ એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી નથી. આ શું થયું છે હું તમને કહું. વેદાંતાના શેર્સમાં છે ને ડીમર્જર થવાનું હતું. એટલે જેની પાસે એક વેદાંતાના શેર હોય ને એમને 5 કંપનીના શેર મળવાના હતા. એક તો જે વેદાંતા કંપનીનો શેર છે એ જ, પણ એના સિવાય વેદાંતામાં જે અલગ અલગ કંપનીઝ છે ને અલગ અલગ કંપનીના અલગ અલગ ડીમર્જર થઈ ગયા, અલગ અલગ કંપનીઝ ક્રિએટ થઈ ગઈ. એટલે એક વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ, એક વેદાંતાની પાવર કંપની પાવર લિમિટેડ, એક વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ, એક વેદાંતા
વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક, કોપર અને ઝિંક ઇન્ટરનેશનલ, આ બધી વેદાંતા લિમિટેડ મારી. હવે આજે ડીમર્જર થયું ને, તો એ ડીમર્જરના પ્રપોર્શન પ્રમાણે જે ભાવ હતો 775 ની આજુબાજુ, એ ભાવ પ્રમાણે વેદાંતાનો ભાવ થઈ ગયો છે એ ડીમર્જર પ્રમાણે એના પ્રપોર્શનમાં. હવે જે બીજા 4 શેર તમને મળશે ને, આ એક શેર તો તમારી જોડે છે, બીજા 4 શેર તમને મળશે, પણ એ શેર તમને ક્યારે મળશે? તો 1 મે 2026 રેકોર્ડ તારીખ હતી કે આ દિવસે તમારી જોડે વેદાંતાના જેટલા શેર છે એટલા 4 શેર મળશે. પણ 1 મે 2026 ના દિવસે બજાર બંધ હોવાનું હતું, એટલે રેકોર્ડ ડેટ એક દિવસ એડવાન્સ થઈ ગઈ અને 30મી એપ્રિલની થઈ ગઈ. આ કારણના લીધે વેદાંતાનો ભાવ પડ્યો છે, કારણ કે પ્રપોર્શનમાં સેટ થયો છે અને આવનારા 45 દિવસમાં એટલે મિડ જૂન સુધી આ બીજી 4 કંપનીના શેર્સ તમારા ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. આના ઉપર તમારે કોઈ પણ ટેક્સ લાયબિલિટી રહેશે નહીં, કોઈ પણ ટેક્સેશન આવશે નહીં. એ જે તમારો પરચેસ પ્રાઇસ હતી એ પરચેસ પ્રાઇસ પ્રમાણે જ તમારું આ એડજસ્ટમેન્ટ થઈ જશે. બસ આ 4 ચેન્જીસ હતા મે મહિનામાં. એટલું બધું કોમ્પ્લિકેટેડ હતું નહીં. આમાંથી તમને કયો ચેન્જ ના ગમ્યો એ મને કમેન્ટમાં જણાવજો અને આવી ઇન્ફોર્મેશન માટે સાચું કહું જોતા રહેજો.